અને 18નો ઘડિયો, બરોબર. કઈ રીતે? 20ના ઘડિયાના આધારે આ ઘડિયા આપણે શીખ્યા. કારણ કે 18 અને 19ના ઘડિયામાં 20નો ઘડિયો તૈયાર કરીએ તો આ લોકોમાં માઇનસ નીચે કરવાનું આવે. હવે આપણે લેવાનો છે 15નો ઘડિયો, અરે 16નો ઘડિયો, પણ 15ના ઘડિયાના આધારે. 15નો ઘડિયો ના આવડતો હોય તો શીખી લેજો. 15નો ઘડિયો એકદમ સહેલો છે, 5મા ધોરણના છોકરાને આવડે. 15 એકા 15, 15 દુ 30, 15 તરી 45, 15 ચોક 60, 15 પંચા 75, 15 છ 90, 15 સત્તા 105, 15 અઠ્ઠા 120, બરોબર. 15 નવા 135, 15 એકા 150. હવે એના પરથી આપણે 16નો ઘડિયો શીખવાનો છે. 16 એકા 16, 16 દુ 32, આટલું તો બધાને આવડે છે. હવે 16નો 3, 16 તરી, તો 15 તરી યાદ કરો, 15 તરી 45 અને આ 3 ઉમેરવાના. આમાં 3 ઉમેરવાના થશે, આ 3 વધે નહીં એટલે 16 તરી 48 થાય, બરોબર. પછી 16 ચોક, 15 ચોક 60, 16 ચોક 64. જોજો હો, 4 ઉમેરવાના, આ પ્લસ કરવાના છે એટલે. પછી 16 પંચા ભલે ના આવડે, બરોબર. 15 પંચા 75, 75માં 5 ઉમેરો એટલે 16 પંચા 80. છે ને સરળ એકદમ? જોતા જાઓ. 16 છંગ ભલે ના આવડે, પણ આપણે 15 છંગ યાદ કરો, બરોબર. 15 પંચા 75, 15 છંગ 90, 90માં 6 ઉમેરો એટલે 16 છંગ 96. આ પ્લસ કરવાના છે હો, એટલે કારણ કે એક એક વધતો જાય છે. 16 સત્તા ભલે ના આવે, 15 પંચા 75, 15 છંગ 90, 15 સત્તા 105 અને 7 છે. 16 સત્તા 112, 7 ઉમેરવાના ને, 105માં 7 ઉમેરવાના એટલે કેટલા થાય? 112, બરોબર. 16 અઠ્ઠા યાદ કરો. 15 પંચા 75, 15 છંગ 90, 15 સત્તા 105, 15 અઠ્ઠા 120 અને 16 અઠ્ઠા 8 ઉમેરવાના 128. ધ્યાન રાખજો હો, પછી ભૂલી ના જતા. 16 નવા તો 15 નવા યાદ કરો, 15 નવા 135 અને 9 ઉમેરો કેટલા થયા? 144. બરોબર. પછી 16 દાન 160. આ તો બધાને આવડે છે ને? સરળ એકદમ. ફરીથી બોલી જઈએ. 16 એકા 16, 16 દુ 32, 16 તરી 48, 16 ચોક 64, 16 પંચા 80, 16 છંગ 96, 16 સત્તા 112, 16 અઠ્ઠા 128, 16 નવા 144, 16 દાન 160. છે ને સરળ? બસ આવી જ રીતે હવે 17નો ઘડિયો યાદ કરવાનો છે. 19 અને 18નો ઘડિયો ના જોયો તો આપણા વિડીયો મૂકેલા છે, જોઈ લેજો અંદર, બરોબર. હવે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.